નમસ્કાર મિત્રો, નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, યુડાયસ પ્લસ પર વર્ષ 2025-26નું પ્રોગ્રેશન એક્ટિવિટી અપડેશન કેવી રીતે કરીશું તેની વિગતવાર માહિતી આપણે જોઈશું. મિત્રો, સૌપ્રથમ ગૂગલમાં આપણે યુડાયસ પ્લસ લખી અને સર્ચ આપવાનું છે. યુડાયસ પ્લસ લખીને સર્ચ આપતા આ પ્રકારની સ્ક્રીન આપણને જોવા મળશે. અહીં આપણે યુડાયસ પ્લસ ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ અહીંયા ઉપર લોગિન ફોર ઓલ મોડ્યુલ કેસરી કલરમાં આપણને જોવા મળે છે. લોગિન ફોર ઓલ મોડ્યુલ્સ એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. લોગિન ફોર ઓલ મોડ્યુલ પર ક્લિક કરીશું. નીચે સ્ટેટ ગુજરાત પસંદ કરી અને ગો ઉપર ક્લિક કરવાનું રહેશે. ગો ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ અલગ અલગ પ્રકારના મોડ્યુલ આપણને જોવા મળશે. અહીં આપણે સ્ટુડન્ટ મોડ્યુલ છે, એ સ્ટુડન્ટ મોડ્યુલ છે એના ઉપર અહીં આપણે લોગિન કરવાનું છે. સ્ટુડન્ટ મોડ્યુલ ઉપર ક્લિક કરશો એટલે સ્કૂલનો આઈડી, પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખવાનો આપણને કહેવામાં આવશે. સ્કૂલનો આઈડી, પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખશું એટલે આ પ્રકારની સ્ક્રીન આપણને જોવા મળશે. અહીં આપણને લાલ કલરમાં 2025-26 આપણને જોવા મળે છે. એ આપણે 2025-26 ઉપર ક્લિક કરવાનું રહેશે. 2025-26 ઉપર ક્લિક કરીશું એટલે આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે. અહીં આ જે સ્ક્રીન છે સ્કૂલ ઇન્ફોર્મેશન એને આપણે ક્લોઝ કરી દઈશું. અહીંયા ધોરણ વાઇઝ વિદ્યાર્થીઓની સંખ્યા આપણને અહીંયા જોવા મળે છે. તમે અપડેશન ચાલુ ન કર્યું હોય તો તમારે અહીંયા 000 તમને જોવા મળશે. હવે પ્રોગ્રેશન એક્ટિવિટી છે એ અપડેશન આપણે કેવી રીતે કરવું તેના વિશેની આપણે માહિતી જોઈશું. તો અહીંયા આપણને અલગ અલગ પ્રકારના મેનુ આપણને જોવા મળે છે. અહીંયા સ્ટુડન્ટ મૂવમેન્ટ એન્ડ પ્રોગ્રેશન નામનું મેનુ આપણને સાઇડ બારમાં અહીંયા જોવા મળે છે. આ સ્ટુડન્ટ મૂવમેન્ટ એન્ડ પ્રોગ્રેશન એના ઉપર આપણે ક્લિક કરવાની રહેશે. એટલે આપણને 3 પ્રકારના મેનુ આપણને જોવા મળશે. અહીં પ્રોગ્રેશન એક્ટિવિટી છે, પ્રોગ્રેશન એક્ટિવિટી એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. પ્રોગ્રેશન એક્ટિવિટી ઉપર ક્લિક કરીશું એટલે આ પ્રકારની સ્ક્રીન આપણને જોવા મળશે. અહીં પ્રોગ્રેશન મોડ્યુલ છે એની નીચે ગો લખેલું છે. એ પ્રોગ્રેશન મોડ્યુલને નીચે ગો છે એના પર ક્લિક કરીશું એટલે આ પ્રકારની સ્ક્રીન આપણને જોવા મળશે. અહીંયા તમે જે ધોરણનું અપડેશન કરવા માંગો છો એ ધોરણ આપણે અહીંયા પસંદ કરવાનું રહેશે. હું અત્યારે અહીંયા ધોરણ 2 પસંદ કરું છું અને વર્ગ પસંદ કરી લેવાનો રહેશે અને અહીંયા ગો ઉપર ક્લિક કરવાનું રહેશે. ગો ઉપર ક્લિક કરશો એટલે થોડી વાર પછી અહીંયા એ વિદ્યાર્થીની જે વિગતો છે એ વિગતો આપણને અહીંયા જોવા મળશે. જે બાળકનું અપડેશન છે એ પૂરું થઈ ગયું હોય તો અહીંયા ડન લખેલું તમને જોવા મળશે. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ધોરણ 3 પસંદ કર્યું છે, અહીંયા વર્ગ એ પસંદ કર્યો છે અને ગો ઉપર ક્લિક કરું છું એટલે આ પ્રકારની સ્ક્રીન છે એ આપણને જોવા મળે છે. અહીંયા જે પ્રોગ્રેશન સ્ટેટસ છે અહીંયા આપણે તમે જોઈ શકો છો કે એ વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીએ ગત વર્ષે જે પરીક્ષા પાસ કરેલી છે પ્રમોટેડ બાય એક્ઝામિનેશન, પરીક્ષા આપીને જે પાસ કરેલી હોય તો પ્રમોટેડ બાય એક્ઝામિનેશન આપણે વિકલ્પ પસંદ કરવાનો રહેશે. નોટ પ્રમોટેડ રિપીટર, જો વિદ્યાર્થી નપાસ થયેલો હોય તો આપણે નોટ પ્રમોટેડ અથવા રિપીટર પર ક્લિક કરીશું. અને પ્રમોટેડ વિધાઉટ એક્ઝામિનેશન એટલે પરીક્ષા વગર એને વર્ગ બઢતી આપવામાં આવેલી હોય તો પ્રમોટેડ વિધાઉટ એક્ઝામિનેશન પસંદ કરવાનું રહેશે. તો હું અહીંયા પ્રમોટેડ બાય એક્ઝામિનેશન એ આપણે અહીંયા પસંદ કરું છું. અહીંયા માર્ક્સ ઇન પર્સન્ટેજ, અહીંયા વિદ્યાર્થીએ ગત વર્ષે જેટલા માર્ક્સ મેળવેલા હોય એ માર્ક્સ અહીંયા લખવાના રહેશે. અને ગત વર્ષની જે હાજરી છે એ હાજરી અહીંયા એણે કેટલા દિવસ હાજર રહ્યો છે એ. અને સ્કૂલ સ્ટેટસ, સ્કૂલિંગ સ્ટેટસ છે એ અહીંયા આપણને 2 ઓપ્શન જોવા મળે છે, સ્ટડિંગ ઇન સેમ સ્કૂલ અને લેફ્ટ સ્કૂલ વિથ ટીસી. તો હાલ પોતાની સ્કૂલમાં આપણી શાળામાં જો અભ્યાસ કરતા હોય તો સ્ટડિંગ ઇન સેમ સ્કૂલ પસંદ કરવાનું રહેશે. અને બાળક એલસી લઈને ગયેલ હોય તો લેફ્ટ સ્કૂલ વિથ ટ્રાન્સફર સર્ટિફિકેટ, લેફ્ટ સ્કૂલ વિથ ટીસી પસંદ કરવાનું રહેશે. તો આ બાળક છે અત્યારે આપણે સ્કૂલમાં જ ભણે છે તો સ્ટડિંગ ઇન સેમ સ્કૂલ પસંદ કરીશું.
અહીંયા વર્ગ પસંદ કરી લેવાનો રહેશે અને ત્યારબાદ અહીંયા અપડેટ ઉપર ક્લિક કરવાનો રહેશે. સ્ક્રીન ઉપર આપણને મેસેજ જોવા મળશે, સ્ટુડન્ટ ડિટેલ્સ હેઝ બીન અપડેટેડ સક્સેસફુલી. તો આ રીતે એક પછી એક દરેક બાળકનું આપણે અપડેશન કરવાનું રહેશે. મિત્રો આટલું અપડેશન કર્યા બાદ આવી રીતે દરેક બાળકનું તમે અપડેશન કરી દેશો. ત્યારબાદ મિત્રો નીચે ફાઇનલાઇઝ નામનું બટન આપણને જોવા મળશે. તમે એ જોઈ રહ્યા છો, નીચે ફાઇનલાઇઝ નામનું બટન આપણને જોવા મળે છે. તમામ બાળકોની વિગતો અપડેટ કર્યા બાદ ફાઇનલાઇઝ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. મિત્રો ફાઇનલાઇઝ બટન ઉપર ક્લિક કરીશું આપણે એટલે આપણને આ પ્રકારનો મેસેજ આપણને જોવા મળશે. પ્રોગ્રેશન એક્ટિવિટી ઓફ ઓલ સ્ટુડન્ટ્સ ઓફ ક્લાસ 6 એન્ડ સેક્શન એ હેઝ બીન સક્સેસફુલી કમ્પ્લીટેડ. મિત્રો આવી રીતે દરેક ધોરણ અને દરેક વર્ગનું આપણે ફાઇનલાઇઝ આપણે કરવાનો છે અને પ્રોગ્રેશન એક્ટિવિટી છે એ પૂર્ણ કરવાની છે. અને ત્યારબાદ દરેક ધોરણનું થઈ જાય ત્યારબાદ અહીંયા ટીક કરી અને આપણે સબમિટ આપવાનું રહેશે. દરેક ધોરણ ફાઇનલાઇઝ કર્યા બાદ શાળાના તમામ બાળકો ફાઇનલાઇઝ પ્રોગ્રેશનમાં અવશ્ય કરવું, જેથી વર્ષ 24-25ના તમામ બાળકો અપડેટ થઈને આ બાળકો વર્ષ 25-26માં દેખાશે અને આમ કર્યા બાદ આ બાળકો જીપી, ઈપી અને એફબી અપડેટ કરી શકાશે. એટલે મિત્રો દરેક ધોરણનું ફાઇનલાઇઝ થઈ જાય ત્યારબાદ જ આપણે એનું એ બાળકનું જીપી, ઈપી અને એફપી છે એ આપણે અપડેટ કરી શકીશું. તો મિત્રો અહીંયા હું સ્કૂલ ડેશબોર્ડમાં જાઉં છું. સ્કૂલ ડેશબોર્ડમાં તમે અહીંયા ધોરણ 1 જોઈ શકો છો. ધોરણ 1માં 10, 19, 29 વિદ્યાર્થીઓ છે અને નીચે અહીંયા એરો આપેલો છે. એ એરો પર આપણે ક્લિક કરીશું એટલે અહીંયા વ્યૂ અને મેનેજ આપેલું છે. એ વ્યૂ અને મેનેજ ઉપર ક્લિક કરીશું એટલે આપણને અહીંયા વિદ્યાર્થીઓની વિગત આપણને અહીંયા જોવા મળશે. તમે અહીંયા જોઈ શકો કે જીપી, ઈપી અને એફપી આપણને જોવા મળે છે. તો આ 3 જે મોડ્યુલ છે, જનરલ પ્રોફાઇલ, એજ્યુકેશનલ પ્રોફાઇલ અને ફાઇનલાઇઝેશન પ્રોસેસ, એ આપણે જે 3 છે એ 3 ફેસિલિટી પ્રોફાઇલ, એફપી એટલે ફેસિલિટી પ્રોફાઇલ, જીપી, ઈપી અને એફપી આ 3 આપણે પ્રોફાઇલ અપડેટ કરવાની થશે. પણ શાળાના તમામ બાળકો છે એ તમામ બાળકો પ્રોગ્રેસિવ મોડ્યુલમાં અપડેશન કર્યા બાદ ફાઇનલાઇઝ કર્યા બાદ જ આ જીપી, ઈપી અને એફપી તમે ભરી શકશો. તો મિત્રો આ રીતે સૌથી પહેલાં આપણે વિદ્યાર્થીઓને એક ધોરણ અપ એટલે કે પ્રોગ્રેશન આપી દઈશું, ત્યારબાદ ફાઇનલાઇઝ કરીશું અને ત્યારબાદ જીપી, ઈપી અને એફબી અપડેટ કરીશું. તો મિત્રો આ રીતે આપણે પ્રોગ્રેસિવ એક્ટિવિટી છે એ પૂર્ણ કરવાની છે. તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો, વિડીયોને લાઇક કરજો અને કોઈ મુશ્કેલી હોય તો કોમેન્ટ કરજો. થેન્ક યુ.